તો ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીથી રાહત તો આપે છે, પણ સાથે સાથે તેની સાથે ડેન્ગ્યુ અને એવા અનેકો રોગો લાવે છે, જેનાથી લોકો પરેશાન થાય છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ અને શરદી ઉધરસ એવા વાયરસ જેવા ઘણા બધા રોગો તેનાથી થતા હોય છે. અત્યારે હાલમાં ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે થોડીક સાવચેતી રાખવાને કારણે તમે તમારા પરિવારને આવી બીમારીઓથી બચાવી શકો છો? તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચોમાસાની ઋતુ દરમિયાન આપણે સ્વસ્થ કઈ રીતના રહેવું, તો તેના આપણે 5 નિયમો જાણીશું. તો પહેલો મુદ્દો જાણીએ તો પાણી ઉકાળીને પીવો અને દૂષિત પાણીથી બચો. તો ચોમાસા દરમિયાન 80% બીમારીઓ દૂષિત પાણીથી થાય છે, જેમ કે ઉલટી, ઝાડા, કમળો અને ટાઇફોઇડ. તો આ દૂષિત પાણીથી આપણને બીમારીઓ થાય છે. તો ઉપાય તો પાણીને 10 મિનિટ સુધી ઉકાળી અને ત્યાર પછી તેને પીવું અને બહારનું ખુલ્લું પાણી અને બરફ ખાવાનું ટાળો. રસ્તા ઉપર પકોડી, સમોસા અને એવા જે બાહ્ય ફૂડ મળે છે તે ખાવાનું ટાળો, કારણ કે આ સમયમાં બેક્ટેરિયાનું તે ઘર બની જતા હોય છે. તેના કારણે એમાં બેક્ટેરિયા હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન, તો તેનાથી આપણે બીમાર પડીએ છીએ. હંમેશા ઘરનો અને તાજો જ ખોરાક ખાવો જોઈએ. તો શાકભાજી, ફળો ને વાપરતા પહેલા તેને ગરમ પાણી કરીને, મીઠાવાળું પાણી કરીને તેને સારી રીતે ધોઈ નાખો. મુદ્દા નંબર 3, મચ્છરોથી સુરક્ષા. તો ડેન્ગ્યુ અને મલેરિયાથી સાવધાન. તો ચોમાસામાં ભરેલા પાણીથી ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છરો ઝડપથી ઉત્પન્ન થાય છે. તો આનો ઉપાય શું છે? તો ઘરની આજુબાજુ કોઈ એવા વાસણો પડ્યા રહેતા હોય, કુંડા છે, ટાયરો છે, તો તેમાં તમે પાણી ભરાવા ના દો. કોઈ ખાડા હોય તો તે ખાડા પણ પૂરી દેવા. તો સાંજ પડે છે તો આખી વાયના લુગડા પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઓલાઉટનો ઉપયોગ કરવો. અને આ બધાથી પણ જો નથી થતું તો હું તમને દેશી ટ્રીક આપું. કોઈ પણ મોટી થાળી લેવાની અને તેની અંદર 1 થી અડધું પાવડું તેલ નાખવાનું, જે માપસર તેલ નાખવાનું, અને તેની સાથે તેને આખા થાળીમાં ચોપડી અને જ્યાં જ્યાં મચ્છરો તમને દેખાય છે ત્યાં હુમલો કરી દેવાનો. તેનાથી મચ્છર મરી જશે. આ એક ઘરેલું ટ્રીક છે, કારણ કે મચ્છરો તમે આમ મારવા જાઓ તો મરતા નથી. અગરબત્તી ચેગવો તો પણ મચ્છર મરે નહીં. પણ તમે આ એક ઉપાય એકવાર ટ્રાય કરી જોશો, અચૂકથી તમને સમાધાન મળશે. કારણ કે તમે જ્યારે એકવાર થાળી ઓલી કરશો ત્યારે 50 થી 60 મચ્છર એકવારમાં મરશે. તો એટલા દિવસે તમને મચ્છર નહીં કરડે ને આગલા દિવસે, તો એટલા મચ્છર મરે. તો દર વખતે તમે એ વસ્તુ કરો તો ઘણા બધા મચ્છર ઓછા થઈ જશે. ઇમ્યુનિટી, રોગકારક પ્રતિકારક શક્તિમાં વધારો. વાયરલ ઇન્ફેક્શનને લડવા માટે તમારું શરીર સક્ષમ હોવું જોઈએ. તો આનો ઉપાય શું છે? તો કે ખોરાકમાં એવી વસ્તુ ખાઓ જે હળવાશવાળી હોય અને ચોમાસાની સિઝનમાં તમને શક્તિ પૂરી પાડે. તો હળદરવાળું દૂધ છે, આંબળા છે, તેના ઉકાળા છે. હળદરવાળું દૂધ, લીંબુ, આંબળા, તુલસી અને આદુનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. તેનાથી તમારી રોગકારક પ્રતિકારક શક્તિ વધશે. વિટામિન સી વાળો ખોરાક તમે ભરપૂર માત્રામાં લો, કારણ કે તે તમને બીમાર પડવાથી અટકાવશે. તો 5મો મુદ્દો છે પર્સનલ હાઇજીનિક. તો શરીરની સ્વચ્છતા. તો ચોમાસામાં ભીના કપડાં અથવા તો ભીના બૂટ પહેરવા નહીં. તેના કારણે સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે, એલર્જી થાય છે. તો ખંજવાળ અને ધરાધર જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે. તો કોઈ પણ ભીનું વસ્તુ, બૂટ છે અથવા તો ભીના કપડાં પહેરવા નહીં. ભીના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તો કે ભાઈ આનો ઉપાય શું છે? તો જો તમે ચોમાસાના પાણીથી તમે પલળો છો, તો તમે વરસાદ પૂરો થયા પછી અથવા તો વરસાદથી તમે ભીંજાવો છો, તો તમે સાફ પાણીથી નાહી લો અને શરીરને સારી રીતે લૂછી અને સાફ અને સૂકા કપડાં તમે તરત પહેરી લો. અને જો તમે ક્યારે બહારથી આવો છો ત્યારે હાથ બરાબર સાબુથી ધોવાની ટેવ રાખો. તો મિત્રો, પહેલું શું કે જાતે નરિયા, એટલે કે ભાઈ આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું છે તો તે આપણું પહેલું સુખ છે. તો મિત્રો, આપણે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશું તો આપણે હોસ્પિટલનો ખર્ચ પણ બચશે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો હોસ્પિટલનો ખર્ચ પણ નહીં થાય ને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, તો આપણે વેલ એન્ડ ગુડ જ છીએ. કારણ કે આપણું સ્વાસ્થ્ય ઠીક છે અને આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાને કારણે આપણે સ્વસ્થ રહીશું અને તંદુરસ્ત રહીશું. તો મિત્રો, આવી નાની નાની બાબતોનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહીએ. જો મિત્રો તમને આ માહિતી સારી અને
ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તેની સાથે આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સુધી પહોંચાડો જેનાથી તેમને પણ સ્વસ્થ રહે. તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝને હાલમાં સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.